ભક્તિ, તપ અને પુણ્યનો મહિમા વધારતો એક પાવન સમય એટલે અધિક માસ, જે માસને સ્વયં ભગવાન વિષ્ણુએ પોતાના પુરુષોત્તમ નામથી નવાજ્યો છે. માન્યતા છે કે આ માસમાં કરવામાં આવેલ જપ, તપ, દાન અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. તો આવું જાણીએ અધિક માસનો આધ્યાત્મિક મહિમા. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિકાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજથી અધિક માસની શરૂઆત થાય છે. તો પહેલાં તો તમને બધાને અધિક માસની ખૂબ ખૂબ શુભકામના. એવું કહેવાય છે કે અધિક માસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શાસ્ત્રની અંદર અધિક માસનું કેટલા નામ છે, કેમ આ માસનું નામ અધિક માસ પડ્યું, આ માસમાં કયા કાર્ય કરવા, કયા ના કરવા, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. મિત્રો, પહેલાં તો આ માસને અધિક માસ કહીએ છીએ. અધિક એટલે અધિકનો અર્થ થાય વધારાનું. જે વધારાનો હોય એને આપણે અધિક કહેવામાં આવે છે. શાસ્ત્ર એવું પણ કહે છે કે અધિકસ્ય અધિકમ ફલમ, અધિક માસમાં કરવામાં આવેલા કાર્ય અધિક ફલ આપે છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ માસ એટલે અધિક માસ. અધિક માસ એક કલ્પવૃક્ષ સમાન ગણવામાં આવે છે. જેમ કલ્પવૃક્ષની નીચે બેસીને જેમ કલ્પનાઓ કરે છે તો એ કલ્પનાઓ સિદ્ધ બને છે, તેમ ભગવત કૃપા પ્રાપ્ત કરવા માટે અધિક માસમાં ભગવાનના નામ લેવાથી ઈશ્વરની પ્રાપ્તિ જલ્દી થાય છે. આ માસની અંદર શું કરવું, શું ન કરવું એની વાત કરીએ તો જ્યારે શું કરવાની વાત આવે ત્યારે આ માસમાં શું કરવું જોઈએ? જપ, તપ, દાન, પૂજા, આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરવું શુભ પરિણામ આપે છે. ગરીબોને ખવડાવવા માંગતા હોય, બ્રહ્મ ભોજન કરાવવા માંગતા હોય તો દાનનું વિશેષ મહત્ત્વ છે. જપ, તપ, દાન, પૂજા, શક્ય હોય એટલી ભગવાનની, નારાયણની પૂજા કરવી. અધિક માસમાં અધિક માસની કથાનું વાંચન કરવું અથવા ભાગવત કથાનું વાંચન કરવું. રહી વાત અધિક માસની ઉત્પત્તિની વાત, તો અધિક માસની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એના વિશે પણ ચર્ચા કરીએ. જેમ પંચાંગની અંદર 5 અંગ છે, પંચ અંગ ઇતિ પંચાંગ, 5 અંગ જેમાં છે એ પંચાંગ કહેવામાં આવે છે. પંચ અંગથી બને પંચાંગ. તિથિવાર, નક્ષત્ર, યોગ અને કરણ. તિથિવાર, નક્ષત્ર, યોગ અને કરણથી પંચાંગ બને છે. પંચાંગની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ તો વધતી તિથિ હોય જેને વૃદ્ધિ તિથિ કહેવાય, અને તિથિ ઘટતી હોય એને ક્ષય તિથિ કહેવામાં આવે છે. ઘણા મહિનાની અંદર તિથિનો ક્ષય થતો હોય છે, વૃદ્ધિ તિથિ હોય છે. એમ એક વર્ષ થાય એટલે 12 મહિનાની તિથિઓ ભેગી થાય, બીજા વર્ષ અને ત્રીજા વર્ષ, 3 વર્ષની અંદર 3 વર્ષમાં જે આ બધી વધેલી ઘટેલી જે તિથિઓ છે એ તિથિઓમાંથી જે માસની રચના થાય છે જેને મલમાસ કહેવામાં આવે છે. દરેક માસના એક દેવી દેવતા હોય છે. દરેક માસના એક દેવી દેવતા હોય છે, પરંતુ આ માસને, અધિક માસને, મલમાસને કોઈ અપનાયો નહીં. એટલે મલમાસને કોઈ અપનાયો નહીં એટલે આ મલમાસ રડતો રડતો ભગવાન પાસે જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે હે જગદીશ્વર, હે પુરુષોત્તમ, હે પ્રભુ, તમે તો બધાના છો, તમે દુનિયા બનાવી, જગત બનાવ્યું, દરેકના સ્વામી તમે છો. પૂર્ણ પરમાત્મા તુમ અંતર્યામી, હે ભગવાન તમે અંતર્યામી છો, બધાના દેવ છો. તો આ દુનિયામાં મારું કોઈ નથી, કે મારો કોઈ દેવ નથી, મને કોઈ અપનાવતા નથી, મારા માસની અંદર કોઈ કાર્ય કરવા તૈયાર નથી, મને બધા મલમાસ તરીકે તડછોડે છે. ભગવાન તમે મારું કંઈક કરો. ત્યારે એ મલમાસને ઉપર ભગવતે કૃપા કરી, ભગવાને આશીર્વાદ આપ્યો એને અને કહ્યું કે દુનિયા જેને તડછોડે ને હું એને અપનાવું છું. મલમાસને કહ્યું કે હવે તું ચિંતા ના કર,
ભલે તું મલમાસ છે પણ હવે જા તને એક નવું નામ આપું છું, મારું નામ આપું છું પુરુષોત્તમ માસ. મારું નામ પુરુષોત્તમ. આ પુરુષોત્તમ માસ તારું નામ પડશે. નામકરણ બીજું નામ પડ્યું એટલે મલમાસનું એક નામ પડ્યું જેને કહેવાય પુરુષોત્તમ માસ કહેવાય. અને ત્રીજું નામ છે અધિક માસ. અધિક માસ એટલે જે વધારાનું છે એને આપણે કહીએ કે આ વધારાનું છે, અધિક છે, એટલે એનાથી ત્રીજું નામ પડ્યું અધિક માસ. એટલે આ માસના 3 નામ થયા, મલમાસ, પુરુષોત્તમ માસ અને અધિક માસ. તો આ મલમાસ હોવાના કારણથી આ માસની અંદર કોઈ ધાર્મિક કાર્ય અને માંગલિક કાર્ય, એમાંથી માંગલિક કાર્ય નિષેધ બની જાય છે. જ્યારે મલમાસ હોય એટલે કે અધિક માસ હોય ત્યારે શું ન કરવું જોઈએ? તો કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ. તમે વાહન લેવાની ગણતરી કરતા હોય તો ના લેતા, નવા મકાનમાં ઘડો મૂકવાની ગણતરી કરતા હોય તો ના કરતા, વાસ્તુ કરવાની ગણતરી હોય તો ના કરતા, છોકરા છોકરીની સગાઈ ના કરવી, જોવા જવાનું તો ન જવું, ખાસ કરીને ખાતમુહૂર્ત છે, કુંભ સ્થાપન છે, વાસ્તુ છે, નવચંડી છે, પ્રતિષ્ઠા યજ્ઞ છે, સગાઈની વસ્તુઓ કંઈ ખરીદવાની હોય, કંઈ પણ સોનું ચાંદી ખરીદવા, કંઈ પણ વસ્તુ તમારા જે ભોગવવા માટે અથવા જે માંગલિક વસ્તુ માટે છે એ બધી વસ્તુ અધિક માસમાં ન કરવી જોઈએ. અધિક માસમાં કરવી જોઈએ કેવલ જપ, તપ, દાન, પૂજા વગેરે વસ્તુઓ તમે કરી શકો. રહી વાત અધિક માસને ભગવાને જ્યારે અપનાવ્યો છે ત્યારે આ માસમાં કરવામાં આવતા જપ તપ એ અધિક પુણ્ય પ્રદાન કરે છે. અધિક માસસ્ય દેવોહમ પુરુષોત્તમ સંજ્ઞક સ્નાનમ દાનમ જપમ હોમમ સ્વાધ્યાયમ પિતૃતર્પણમ દેવાર્ચનમ મથાન્યચ્ચ યે કુર્વન્તિ મનુષ્યજા. અધિક માસમાં શું કરવું જોઈએ એનું પ્રમાણ આપ્યું. અધિક માસસ્ય દેવોહમ પુરુષોત્તમ સંજ્ઞક. અધિક માસ જે છે ભગવાને અપનાવ્યો છે એટલે એને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. સ્નાનમ દાનમ જપમ હોમમ. આ માસમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. સ્નાનનું મહત્વ એટલે ખાસ કરીને આ માસની અંદર તીર્થયાત્રા કરો, તમે તીર્થમાં સ્નાન કરો, ઘરની અંદર પણ ગંગાજલ નાખીને રોજ તમે સ્નાન કરો. સ્નાનમ દાનમ જપમ, જપ કરો, હોમ એટલે હવન કરો, પિતૃ તર્પણમ, પિતૃનું તર્પણ કરો, પિતૃપૂજન કરો, રોજે રોજ દેવી દેવતાઓનું અર્ચન કરો, દેવી દેવતાઓનો શણગાર કરો. આ બધું કરી શકાય. આ માસમાં કરેલું વસ્તુ અક્ષય ઘણું પુણ્ય પ્રદાન કરે છે, પણ કેવલ ધાર્મિક કાર્યની વાત છે. જેથી નિત્ય રોજ ઘરની અંદર સ્નાન કરતા હોય તો થોડું ગંગાજળ રાખીને રોજ નિત્ય તીર્થ સ્નાન કરજો. શક્ય હોય તો પશુ પક્ષીને ખવડાવજો, બ્રાહ્મણને બોલાવી દાન આપજો, ભોજન કરાવજો, કીડિયારું પૂરજો, ગરીબોને ભોજન કરાવજો, વિષ્ણુ ભગવાનની પૂજા કરજો. રોજ વિષ્ણુ ભગવાનની આ માસમાં પૂજન કરવાથી ધનનું આગમન થાય છે. અને ખાસ કરીને નાનકડો મંત્ર છે અધિક માસ, અને બીજું આને કહીએ પુરુષોત્તમ માસ. તો એક મંત્ર ખાસ, ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. આ મંત્રથી આખા માસ દરમિયાન આ મંત્રનો ઉપયોગ કરજો. બીજું કથા વાંચવી હોય તો અધિક માસની કથા જે છે એ તમે વાંચી શકો. એનાથી વિશેષ શ્રીમદ ભગવદ્ ગીતા, ગીતાના 18 અધ્યાયનું વાંચન તમે કરી શકો. આજે પહેલો અધ્યાય, કાલ બીજો અધ્યાય, એમ કરતાં કરતાં 18 દિવસ સુધી એ કરી શકાય. જો એ ના ફાવે તો 12મો અને 15મો અધ્યાય રોજે રોજ કરી શકાય. અને પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અધિક માસમાં. તો પિતૃ કાર્ય જે છે એ બધું તમે કરી શકો. બીજો ભગવાન નારાયણનો મંત્ર છે, ઓમ નારાયણાય વિદ્મહિ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ભગવાનનો નારાયણ ગાયત્રી મંત્ર છે, તે પણ બહુ ચમત્કારી છે. આ મંત્રની રોજ પણ એક માળા કરી શકાય. ઓમ નારાયણાય વિદ્મહિ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો. તમારા મનમાં કંઈક પ્રશ્ન દુવિધા ઉત્પન્ન થાય ચોક્કસ ફોન કરજો. હું પ્રફુલ્લ પંડ્યા ટીવીના માધ્યમથી તમને શ્રેષ્ઠ જવાબ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.